રામ રામ દોસ્તો. યશભાઈ આપણી સાથે છે. એમની સાથે ગઈ વખતે આપણે ડિબેટ કરેલી, એમાં ગોપાલભાઈની ડિબેટ હતી. તેમાં એક મુદ્દો હતો કે ખેડૂતોને ભાવ કેમ નથી મળતો. તો આજે એની ઉપર વિસ્તૃત ચર્ચા કરવા આપણે ભેગા થયા છીએ અને યશભાઈ પાસે જાણીશું કે ખેડૂતોને કેમ ભાવ નથી મળતો. તો યશભાઈ, તમે શું માનો છો, કેમ ખેડૂતોને ભાવ નહીં મળતો? ચાલો કહો. સૌથી પ્રથમ તો પથિકભાઈ આપની તમામ સબસ્ક્રાઇબર મિત્રોને જય સ્વામિનારાયણ, રામ રામ, જય શ્રી કૃષ્ણ. આજનો આપણો જે મુદ્દો છે, જે વિષય છે, જે મુદ્દે આપણે પથિકભાઈ અને હું જે ચર્ચા કરવા ભેગા થયા, આમ જોઈએ તો આપણે ઘણી બધી ન્યૂઝ ચેનલમાં ઘણી બધી ડિબેટો જોઈએ છીએ, જે વાહિયાત પ્રકારની છે, જે ખોટી પ્રકારની છે, કે કાંઈ નહીં હોય ને એક સેલિબ્રિટીના, તો ન્યૂઝ ચેનલ વાળા ઘણા બધા વખત મુદ્દા ઉઠાવે છે. પરંતુ જે મુદ્દો ગરમાગરમી વાળો છે, જે મુદ્દો ચર્ચા કરવો જોઈએ, એ મુદ્દા ઉપર ચર્ચા કરવા વાળા કેટલા આજે ન્યૂઝ ચેનલ વાળા છે ને નથી ને. માટે આજે આપણે પથિકભાઈની ચેનલમાં આ મુદ્દો વિસ્તરવાની જરૂર છે. તો સૌથી પ્રથમ જે આપણા ગઈ વિડીયોમાં અને ગઈ ચર્ચામાં પણ એક ચર્ચા છે, તે ખેડૂત શબ્દ, કે આ દેશની અંદર જ્યારે આ દેશ એક ખેતી પ્રધાન દેશ છે, આ દેશની અંદર જ્યારે ખેતીની અવગણના થઈ રહી છે, ત્યારે 1991 ની વાત હોય, 61 ની વાત હોય, કે જ્યારે યોજના આયોગથી 5 વર્ષનું પંચવર્ષીય યોજના, આપને ખબર હશે કે ભૂતકાળની અંદર અત્યારે સોનાના દિવસો ગણી શકાય કે બધાને સુખની સુવિધાની પ્રાપ્તિ થાય છે. પરંતુ આજથી 30 કે 30 વર્ષ પહેલા જ્યારે દેશની જીડીપી ચરમરાતી હતી, ત્યારે આપણે કૃષિ ઉપર ધ્યાન દેવાનું શરૂ કર્યું. પણ હું એવું કહું છું કે આ ધ્યાન દેવાનું માત્ર ને માત્ર ખાલી સરકારી ચોપડે. આજે તમે ખેડૂતની હાલત જોશો પથિકભાઈ, તો તમને એક મારું સેન્ટેન્સ હું ઘણી બધી વખત મારા વિડીયોમાં કહું છું કે એક ડોક્ટર છે ને પોતાના દીકરાને ડોક્ટર બનાવવા મજબૂર બનશે કે ચાલો ડોક્ટર બની જા, તું ભણી ગણી લે, ડોક્ટર બની જાય. આજે એક એન્જિનિયર પોતાના દીકરાને ભણાવી કરીને સિવિલ એન્જિનિયર, ઇલેક્ટ્રિક એન્જિનિયર બનાવવા માટે આમ આતુર છે કે એન્જિનિયર બની જાય. એક સામાન્ય શિક્ષક પણ પોતાના દીકરાને શિક્ષક બનાવીને સમાજમાં જાગૃત કરે છે. પરંતુ આજે એક ખેડૂત છે ને પોતાના દીકરાને ખેડૂત નહીં બનાવે અથવા નથી બનાવવા ઈચ્છતો. પરંતુ સંજોગો વસાત આજે તમે ગામડાની અંદર જુઓ, ઘણા યુવાનો ખેતી કરે છે, તો એનો એકમાત્ર એવો છે, કોઈ લાભ નથી. પરંતુ મા બાપ અને પોતાની જે વસાહત છે એને સાચવવા માટે, જાળવણી કરવા માટે પોતાની ખોટ ખાઈને આજે ઘણા બધા યુવાનો ખેતી તરફ ટેકા છે. પરંતુ આ બધા પાછળ જો મૂળભૂત પૃષ્ઠભૂમિમાં હોય તો કંઈક ને કંઈક અંશે રાષ્ટ્રની સરકાર છે, કે જે સરકાર ખેતીને અવગણીને ત્યારબાદ ઘણા બધા ઉદ્યોગપતિના પગ દબાવવાનું, પગચંપી કરવાનું કાર્ય કરે છે. મારો આ પ્રશ્ન છે કે 2015 થી માંડીને હું એવું કહું છું કે જે દેશની અંદર યશસ્વી વડાપ્રધાન, કે દેશની સૌથી મોટી પાર્ટી, રાજનીતિક પાર્ટી, ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીથી માંડીને પ્રધાનમંત્રી સુધી મોટું નામ છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર સાહેબ મોદી સાહેબ એવું કહેતા હતા કે અમે ખેડૂતોની આવક ડબલ કરશું. સાહેબ એવું કહેતા હતા કે ખેડૂતોને ખૂબ સારી સુવિધા મળશે. સાહેબ એવું કહેતા હતા ખેડૂતો માટે આ દેશ વિચારિત છે. સાહેબ એવું કહેતા હતા કે ખેડૂતને અમે આવનારા સમયની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો કેમ થાય એનું કાર્ય કરશું. પરંતુ મારો એવો દાવો છે કે આ દેશની અંદર ખેડૂતોની અવગણના થઈ છે, એ ભૂતકાળની સરકારો કરતા વર્તમાન સરકારની અંદર ખેડૂતોની અવગણના બહુ મોટા પાયે થાય છે. આવું મારું સ્ટેન્ડ છે પૃથિકભાઈ. મેં તમને સવાલ કયો પૂછ્યો, ફરીથી કહું, ભાવ કેમ નથી મળતો? તમે આખી દુનિયાની પંચાયત કરી, પણ જે મુદ્દો છે ને એના સિવાયનું બધું જ. પરંતુ આ જરૂરી છે પથિકભાઈ, કોઈ બી મુદ્દો ભાવ કેમ નથી મળતો, હવે એની ઉપર તો આવી જાઓ હવે કમસે કમ. ચાલો, 2015 ની અંદર એક હું ખેડૂત પુત્ર છું અને અમે પણ ખેતી કરેલી છે ભૂતકાળની અંદર અને કરતા જ નાના હતા ત્યારે એની વાત કરું તો જ્યારે 2015 ની અંદર કપાસનો ભાવ 1500 રૂપિયા પર મણ એટલે કે 20 કિલો, અને માર્કેટિંગ એની અંદર ક્વિન્ટલમાં અને ટનના મોઢે જાય છે જ્યારે ખપતના ભાવે. પરંતુ આજે 2025 થયું, કપાસનો ભાવ 1500, ચણાનો ભાવ 2015 ની અંદર 1100-1200 રૂપિયા, 2025 ની અંદર 800-900 થી 1100. તમે જોશો ગ્રાફ ઊંચો જવાને બદલે નીચો પડ્યો. તલનો ભાવ 2015 માં શું, 2025 માં શું, માઇનસ. જીરુનો ભાવ, એવી કોઈ પણ પ્રોડક્ટ નથી કે ખેડૂતોને બરાબરી તરફ ના ઓરી હોય આ સરકારની અંદર. અને વર્તમાન સમયની અંદર ખેડૂતોને ભાવ જે ભૂતકાળની સમયની અંદર વધવો જોઈએ, પરંતુ આ વર્તમાન સમયમાં ભાવ કંઈક અંશે 10-20-30% થી માંડીને નીચો પડ્યો છે. મારું આવું સ્ટેન્ડ છે. ખેડૂતોની અવગણના સરકારથી માંડીને સરકારી અધિકારી અને નેતાથી માંડીને નાનો કાર્યકર સૌ ખેડૂતની અવગણના કરે છે. ભાવ કેમ નથી મળતો એની ઉપર હજુ બી તમે કાંઈ ના કીધું. કંઈક કારણ તમે આપો ને, કેમ નથી મળતો એની ઉપર આપણે આ ચર્ચા કરવાની છે. એની ઉપર ફોકસ રાખશો ને તો વધારે મજા આવશે. ભાવ કેમ નથી મળતો ચર્ચા જરૂર, કારણ કે આજે ઘણા બધા દર્શકો જોતા હશે પરંતુ એને ખબર નહીં હોય પૃષ્ઠભૂમિ શું. તો આ બધું થઈ ગયું. હવે આપણે મૂળ મુદ્દા ઉપર લોટીએ. ખેડૂતોને ભાવ નથી મળતો.
ખેડૂતોને ભાવ ન મળવાનું મારી દ્રષ્ટિએ મારો વિચાર સ્વતંત્ર છે, કોઈ પાર્ટી કે કોઈ લેવા દેવા નથી. પથિકભાઈની કદાચ મારી ડિપેન્ડન્સી નથી, સારું લાગે એવું બોલું. ભાવ નથી મળતો મૂળ કારણ હોય ને તો આ દેશની સરકાર કઈ રીતે, હું તમને સમજાવું. એક એક્ઝામ્પલ તરીકે આજથી 6 મહિના પહેલા ડુંગળીનું ઉત્પાદન હતું, એક આદર્શ ભાવ તરીકે વધતો હતો. 150, 200, 300, 400 રૂપિયાની મણ સુધી જતી હતી ડુંગળી એક રેન્જની અંદર. 300 ઓછામાં ઓછો 300 થી વધુમાં વધુ 400, 500, 600. એટલે આપણે સારો તો ન ગણીએ, પરંતુ ખેડૂતોને આદર્શ પરિસ્થિતિમાં એક મણના અનુસારે મળતો હતો. અચાનક જ લગાતાર 2 કે 3 મહિના આવું ચાલ્યું અને ખેડૂતોને જે ઉત્પાદનમાં ઘણા બધા લોકો વેચવા તરફ આગળ વધ્યા થયું. પરંતુ સરકારને શું પેટમાં દુખ્યું, જે બફર સ્ટોકના માધ્યમથી મેં ખુદ આરટીઆઈ કરી હતી પ્રતિકભાઈ, તો આ કપાસનો જે ડુંગળીનો ભાવ જ્યારે સરકારે એક્સપોર્ટ કરવાનું બંધ કર્યું, એટલે પછી મને જવાબમાં તો મેં એવું પૂછ્યું હતું કે સરકારને કે શા માટે ડુંગળીનું જે સરસ મજાનો ભાવ ચાલતો હતો તેને અટકાવીને સરકારે એક્સપોર્ટ કરવાનું બંધ કર્યું. સામાન્ય રીતે નિર્યાત અને આયાત, એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ આ એક સરકારની એક નીતિ હોય છે, જેના કારણે ભાવ અનુસંધાનમાં હોય છે. તો સરકારે એક જાણી જોઈને એક મધ્યમ વર્ગની આડમાં, ગરીબ વર્ગની આડમાં ખેડૂતો સાથે કિન્નાખોરી રાખવાનું કાર્ય કર્યું અને બફર સ્ટોક ભરાઈ ગયો છે આવા તર્ક આપીને એક નાની મોટી આરટીઆઈ કરીને અમને આન્સર આપ્યો. એના ઉપરથી એવો તર્ક છે કે સરકારને ખેડૂત સાથે પેટમાં દુખે છે. એવું કાંઈ નથી. એ કેમ, એ તમે ડુંગળીનું કીધું ને તો મને ખબર છે એ એક્સપોર્ટ બંધ કરી નાખ્યું. એ કેમ બંધ કરી નાખ્યું ખબર છે તમને? પેલો રાહુલ ગાંધી શાકભાજી લેવા એણે છે ને કે ડુંગળીનો ભાવ મોંઘો થઈ ગયો છે, વધી ગયો છે, આવું બધું એણે ચાલુ કર્યું. પછી સરકારને શું કરવાનું હોય? પછી તો એ નીચો લાવવા માટે એમણે એક્સપોર્ટ બંધ કર્યું. તમે સમજો કે વિરોધ પક્ષ કેવો હોવો જોઈએ, એનો હું આ દાખલો લઈને જ બેઠો. આ ફોટો છે જો, આ કોંગ્રેસનો. અહીંયા 10 રૂપિયા ભાવ 2014નો લખ્યો છે શેરડીના રસનો, અને બીજો ભાવ લખ્યો છે 2025નો બીજેપી રાજમાં 40 રૂપિયા થઈ ગયા. આ દર્શકોને દેખાશે, યશભાઈને નહીં દેખાય, પણ મેં તમને છે ને મોકલેલો હતો આ ફોટો. તો 10 રૂપિયા ભાવ કોંગ્રેસમાં હતો, તો અત્યારે શેરડીનો રસ 40 રૂપિયાએ કોઈ વેચે છે ખેડૂત. એ તો કોઈ અડાણી અંબાણી તો નથી વેચતો ને. તો 40 રૂપિયામાં તો કોને પેટમાં દુખે છે? આ ફોટો મેં બતાવ્યો છે, એ દર્શકોને દેખાશે કે કોંગ્રેસ આવું કહે છે કે અમારા રાજમાં તો શેરડીનો રસ સસ્તો હતો, જો આ મોંઘો થઈ ગયો. પ્રોબ્લેમ માનસિકતાનો છે. તમે આખી દુનિયાને બધાને તમે લપેટી લીધી, પણ જે માનસિકતા આપણા લોકોની છે ને એ જ્યાં સુધી નહીં બદલો ત્યાં સુધી ખેડૂત ઊંચો જ નથી આવવાનો. તમને ખાલી ખેડૂતોનો ભાવ તમને મોંઘો લાગે છે, ડુંગળી તમને ખાલી મોંઘી લાગે છે, તમને શેરડીનો રસ મોંઘો લાગે છે, ટામેટાના ભાવ મોંઘા લાગી જાય, શાકભાજી, ઘઉંના ને આ બધી વસ્તુઓના તમને મોંઘું લાગે છે, પણ તમને આઈફોન કોઈ મોંઘા નથી લાગતા, સેમસંગના ફોન નથી, ચાઇનાની ગમે એટલું ઇમ્પોર્ટ કરીએ છીએ એ વસ્તુઓ તમને લગારે મોંઘી નથી લાગતી. ત્યાં સુધી કે તમે છે ને રોજ હાબુ જે તમારા બાપ દાદા વાપરતા હશે આપણા બધાના, એ જે ભાવે વાપરતા, અત્યારે શું છે ખાલી 10 વર્ષનો જ ખાલી ભાવ જોશો ને તોય આ શાકભાજી ને આ બધા કરતા કેટલાય ગણો વધી ગયો છે. બધી જ વસ્તુ, ફેસ વોશથી લઈને બધી વસ્તુઓમાં. તો તમને એ બધું કોઈને મોંઘું નથી લાગતું ને ખાલી ખેડૂતની કોઈ પણ વસ્તુ ખાલી 10 રૂપિયાથી લઈને 20 રૂપિયા થઈ જાય ને તો પણ મોંઘી લાગે છે. આ માનસિકતા છે યશભાઈ. જ્યાં સુધી આ નહીં બદલીએ ને, ગમે એટલી સરકારો બદલ્યા કરશું ને કોઈ ફરક નથી પડવાનો. બીજું એ છે કે ખેડૂતોને છે ને આપણે એ ડાયરેક્ટ આપણે એની પાસેથી ખરીદીએ. ધારો કે કોઈ પણ ખેડૂત ગામમાં હશે તો સિંગ તેલ છે કે ઘઉં છે, આવી બધી વસ્તુઓ ડાયરેક્ટ ખરીદીએ તો ડાયરેક્ટ ભાવ ટુ ભાવ એ કસ્ટમરનો અહીંયા પહોંચવાનો છે. અત્યારે જો 10 મિનિટમાં છે ને એવી બધી સોફ્ટવેર આવી ગયા છે કે 10 મિનિટમાં તમને બ્લિંકિટથી ઘરે પહોંચાડી દે સામાન. તો ખેડૂતોની પ્રોડક્ટ પણ ભવિષ્યમાં એ રીતનું થઈ શકે ને એ માટે કિસાન બિલ લઈને આવેલું કે નહીં, આ જે મોદી સરકાર રહીએ તો એનો હેતુ જે હતો કે ડાયરેક્ટ છે ડીમાર્ટ છે આવા બધા છે ને એ ડાયરેક્ટ છે ને ખેડૂત પાસેથી ખરીદે અને ડાયરેક્ટ વેચે ખેડૂતનું વસ્તુઓ ગ્રાહક પાસે. વચ્ચે કોઈ પણ જાતના મીડિયેટરો જેટલા ઓછા થઈ જશે એટલે સીધો જ ભાવ ખેડૂતને મળવા માંડશે. આવા બધા ઘણા બધા સારા એ લોકોએ પણ ઉદ્દેશ્યો રાખ્યા હતા. તો તમારી જો તમે લોકોને કહી શકતા હોય, સમજાવી શકતા હોય, પછી એક તો તમારી એક માનસિકતા છે કે ગરીબોને મોંઘવારી, ગરીબોનું આમ છે તેમ છે, એને હા બોલી જાઓ તમે ગરીબો માટે બોલો એટલે હું તમને કહું. પછી તમારી જે વાતમાં તમે એવો ઉલ્લેખ કર્યો કે કોઈ એક સરકાર દ્વારા 2020 ની અંદર જે કિસાન બિલ આવ્યું હતું એના ઉપર તમે ઉલ્લેખ કર્યો. હું એ બિલ ઉપર આવું છું. એ બિલની તમને ખબર છે એક સૌથી મોટો લૂઝ પોઈન્ટ હતો
પથિકભાઈ, તમે જો બિલ સમજશો તો તમને ખબર પડશે. જો તમે ખરેખર ખેડૂત હોવાના આમ દિલ ઉપર હાથ રાખશો ને તો તમને ખબર પડશે, નકર ખબર નહીં પડે. ખેડૂત માત્ર તમે તમારા એક વિડીયોમાં સોશિયલ મીડિયામાં ખેડૂત નહીં, સાચા દિલ ઉપર હાથ રાખીને તમે જયારે ખેડૂત હોવાનું વિચારશો ને તો તમને ખબર પડશે. એ બિલની અંદર સૌથી મોટી માનસિકતા હતી કે એપીએમસી નાબૂદ કરશો, અને બિલની અંદર કોઈ એવી પ્રસ્તુતિ નહોતી કે મીડિયેટર છે, જે વચેટિયા, જે ખેડૂત પાસેથી અને જે સામાન્ય ગ્રાહકોને આની ભૂમિકા શું હોય અને કંટ્રોલ કોણ કરશે, આની કોઈ સ્પષ્ટ ભૂમિકા હતી નહીં. અને બીજી વાત હું તમને કહું, આપણે ફક્ત ખેડૂત કરીએ અને જ્યારે ખેડૂતના નામ ઉપર કોઈ વિદ્રોહ આંદોલન થાય ત્યારે બધા જ એક નજર હોય કે આ સરકારે આટલું કર્યું. તમે જે વાત કરી કે આઈફોન, પણ મને તમે કહો કે કયો ખેડૂતનો દીકરો છો ગામડાની અંદર કે જેને સામાન્ય સ્માર્ટફોન થી વિશે, સ્માર્ટફોન એટલે કે વોટ્સએપ કરે, ફોન કરે, એનાથી વિશે નથી આવડતો. એટલે આ દેશનો ખેડૂત એટલો સક્ષમ નથી ભાઈ. તમે જે કીધું ને કે આઈફોન લીધા, પણ એક મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને તમે વાત કરો, પરંતુ આ દેશનો ખેડૂત એ ગરીબ વર્ગ પણ છે, મધ્યમ વર્ગમાં છે, અમીર પણ છે, પણ એ કેટેગરી વાઇઝ જ્યારે પોતાની અધિસંપત્તિ અનુસાર છે. એટલે તમે જે વાત કરી ને કે બિલ સારું હતું, એ બિલ કદી સારું નહોતું, બિલ ખરાબ હતું, બિલનો વિરોધ કરવો અનિવાર્ય હતો. એ ખાલી પંજાબ વાળા માટે ખરાબ હતું. એને બધો છે ને ઘઉં ત્યાંથી બધું એ એપીએમસી માં વેચતા હતા ને ઘઉં જે લોકો એ કરતા હતા. સમજાવે કે મીડિયેટર નું કંટ્રોલ કોણ કરશે. આજે હું ખેડૂત પાસે 10 રૂપિયા બધા પ્રોબ્લેમ નું તમે એમ જ કહો કે એક જ વસ્તુથી બધું થઈ જવાનું, એ તો ધીમે ધીમે પછી જેમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવું પડે જ ને એ થાત. પેટ ઉપર પાટા લાગી જાય ભાઈ, ખેડૂતોના પેટ ઉપર પાટા લાગી જાય. ક્યાંય હવે ઓલરેડી પાટા તો લાગી જ ગયા હતા. આનાથી વધારે શું ખરાબ થવાનું હતું એ બિલથી? જેટલું ઓલરેડી તમે ગણાવો છો, આપણે ગણાવીએ છીએ ખેડૂતનું આટલું બધું ખરાબ કર્યું છે, તો એ બિલ આવી જવા દેવું હતું. અને એનાથી ડાયરેક્ટ જો વોલમાર્ટ મોટી કંપનીઓ ડાયરેક્ટ એની પાસેથી ખરીદી કરે તો ફરક તો પડવાનો જ હતો 100%. પછી એપીએમસી ની જરૂર એટલે જ નથી, કારણ કે બધી જ મોટી કંપનીઓ જ ડાયરેક્ટ એ બધું સંભાળી લેવાની હતી. તો એ હારામાં ભાવ ના આપત તો તમે છે ને અદાણી અંબાણી બધાને તમે પછી ગાળો દઈ શકવાના હતા, પણ તમે કોઈ વસ્તુ થવા જ ના દીધી. અને સૌથી મોટી વસ્તુ તો છે કે જો આજે ખેડૂતની વસ્તુ છે, કોઈ પણ વસ્તુ, ધારો કે મારી પાસે આ મોબાઈલ છે ને, તો આ મોબાઈલની કંપની ડિસાઈડ કરે કે એનો મોબાઈલ કેટલા રૂપિયે વેચાશે. પછી તમે એની પાસેથી ખરીદો ને, ગમે એટલી ક્વોન્ટિટીમાં ખરીદો તો પણ એ લોકો શરત કરે કે તમે છે ને ક્યાંય પણ આનાથી નીચા ભાવે ના વેચી શકો. જ્યારે ખેડૂતની વસ્તુ છે ને 10 રૂપિયા લે અને પછી 3 રૂપિયા વેચે રાશન કાર્ડમાં ને એમાં ગરીબોના નામે. એમાં કેટલો ભ્રષ્ટાચાર થાય છે. ક્યારે તમે એક એસ્પિરન્ટ તરીકે વિચાર કર્યો છે કે કોઈ પણ વસ્તુ અહીંથી ખરીદે કરે છે કોણ? આજે એને નાથવાને બદલે તમે એવું કહો છો કે સરકારને તમારા જેવા જ અધિકારીઓ કાલે એક મિનિટ કોણ કરે છે? હું કહું તમને એક સરકાર નહીં ઉભા રહો તમે. 182 છે આઈરાય નેતાઓ આપણા, બરાબર, અને 500 ને સમથિંગ જેટલા પણ હશે એ સાંસદના, રાજ્યસભાના બધા થઈને, અને બીજી બાજુ બ્યુરોક્રેટની કેવડી મોટી લાખોની ફોજ છે. તો કોણ કરવાનું હતું ભ્રષ્ટાચાર? તમે એ કોણ કરે છે ભ્રષ્ટાચાર? તમે એમ પૂછો છો ને, તમે જવાબ આપો ને. તમે ખાલી સવાલ જ કરશો, તમે એસ્પિરન્ટ છો ને, તો જવાબ આપો કોણ કરે છે ભ્રષ્ટાચાર? અહીં નીચેથી લઈને બધું જ કોના હાથમાં હોય છે? પણ આ દેશના જેની પાસે વાસ્તવિક સત્તા છે, બ્યુરોક્રેસી, તમે જો બ્યુરોક્રેટ ઉપર તમે ના આંગળી ઉઠાવી એનું કારણ છે બ્યુરોક્રેસીને કંટ્રોલ. કેમ ના આંગળી તમારે એમાં જવાનું છે એટલે કેમ આંગળી ના ઉઠાઈ શકીએ? વાહ, તમે માત્ર ને માત્ર કોઈ પાર્ટીના ચશ્મા પહેરીને કે ઉપર રિબિન પહેરીને કે ટોપી પહેરીને તમે બોલશો ને તો તમે ખેડૂતના પ્રશ્ન વાસ્તવિક મૂળમાં નહીં. અમે પાર્ટીઓ બદલી નાખીએ છીએ. એક મિનિટ 5 વર્ષે અમે પાર્ટીઓ બદલીએ છીએ. તમે લોકો એક વખત અંદર ઘૂસી જાઓ ને, ખોટો માણસ, તો એને અમે નથી બહાર કાઢી શકતા. ખેડૂત વર્ગને પાણી નથી મળતું સિંચાઈ માટે, અને ઉદ્યોગપતિના પગ ચમટી કરવા માટે. એક જ મિનિટ, એક પાણીનો પ્રશ્ન કીધો ને, પાણી માટે આજે ડિબેટ નથી, પણ તો પણ સારામાં સારું કાર્ય પાણી માટે સારામાં સારું કામ કરેલું છે. એ વાત ખોટી કરશો જ નહીં. નર્મદા જેવી છે ને, આખી દુનિયાની બધી શક્તિઓ નર્મદા બંને એના વિરોધમાં હતી, તો પણ એ નર્મદાનું કામ ભાજપ સરકારે કર્યું છે. એટલે એ તો તમે પાણી એનાથી વધ્યા જ છે, બધાના ઊંચા આયા જ છે પાણી. તો પાણીમાં તો છે ને આપણે માત્ર નર્મદા નહીં, આજે હું તમને કહું ને, આ તો ઘણી બધી ખેડૂતોની મથામણ બાદ આ સરકારે એવો ખેડૂતોનો કાયદો કર્યો કે દિવસો લાઈટ મળે. આજે પણ એવા ગામડા છે રાત્રે લાઈટ મળે છે, રાત્રે જનાવર કરડે, આ કરડે. આની બધી છે ને આપણે ભાવ માટેનો પ્રોબ્લેમ છે આજે, ભાવ માટેનો. હમણાં પ્રતિકભાઈ, ખેડૂતોને ભાવ નથી મળતા. બધા આ તો ભલા મને એવું થયું કે મને પેટમાં દુખે ને તો પેટમાં દવા આપો. પણ મિનિટ યશભાઈ,
ગર્લ્સ નથી નીકળતી. ના ના પ્રતિકભાઈ, આ વાત બધી કરવી પડશે, આજ જરૂરી છે આ વાત. એ બધા ખાલી પાણી ઉપર આપણે અલગથી ચર્ચા કરીશું. ખાલી જે પણ પ્રોબ્લેમ છે ને એક પ્રોબ્લેમ ઉપર જ આપણે છે ને ફોકસ રાખીએ ને એમાં વધારે ખેડૂતનું હિત થશે. એટલા માટે જ આપણી પાસે ટાઈમ છે જ. આપણે ગમે ત્યારે તમે કહેજો ને, હું તમારે તરત જ એ મુદ્દા ઉપર લઈ લઈશ ડિબેટ, બરાબર. પણ આજે ભાવ ઉપર ફોકસ રાખો. ભાવ કેમ નથી મળતો તો એની ઉપર હું તમને કહું છું, કોંગ્રેસના રાજમાં 60% જેટલું છે ને ઘઉં કે જે આ રાશન જે ખરીદે ને સરકારે 60% ઉંદર ખાઈ જતા. આવો જવાબ આપતા હતા સુપ્રીમ કોર્ટમાં. તો ભાજપ અને કોંગ્રેસ સાંભળો, ભાજપ અને કોંગ્રેસ નહીં, આજે નહીં કરવું પડશે. એક મિનિટ કેમ નહીં? એ 5 વર્ષે બદલ્યું શું કામ છે એ મારે તમને કહેવું તો પડશે ને. કેટલો સુધારો છે અત્યારે. હવે સુપ્રીમ કોર્ટમાં કોઈ એમ કહેતું હોય કે 60% ઉંદર ખાઈ જાય એવો કિસ્સો એક પણ બન્યો છે અત્યારે? છે ને ભંડારમાં છે જ નહીં. આજે ગરીબ માણસ જાય રાશન કાર્ડ કે વસ્તુ જ નથી આવતી, બંધ કરી દીધું. આજે તમે એ વાત તો કરો, બગડવાની વાત ક્યારે આવે કે ભંડારમાં છે જ નહીં, બધા ખાઈ ગયા, અધિકારી ખાઈ ગયા, નેતા ખાઈ ગયા, કઈ વધતું જ નથી ભાઈ ભંડારની અંદર, રાશનિંગ કાર્ડની અંદર. તો ક્યાંથી આવા ખોટી વાત નહીં કરો. અત્યારે રાશન છે ને સારામાં સારું ક્વોલિટીનું પાછું છે ખુદી મળે છે. એ ખોટી વાત ના કરશો તમે. હંબક વાતો નહીં કરવી આપણે અહીંયા રિયાલિટી ઉપર ચર્ચા કરીએ આપણે. કયા ગામની અંદર તકલીફ છે આજે ગરીબ વિરોધી છું. એક મિનિટ ખાંડ આપણને વાત હતી, તેલ આપણને વાત હતી, બધી વાત હતી, પણ એ જાય છે ક્યાં? તમે શું કહો છો કે હું તો એ જ હું કહેવા જતો હતો કે આ બધું ખોટું છે, અપાય જ નહીં. આ એવી વાત થઈ ભાઈ પ્રતિકભાઈ. હું એ જ કહું છું કે આ બધું અપાય જ નહીં. ખેડૂતની વસ્તુ કોઈને ખરીદવી હોય, એક મિનિટ, ખેડૂતની વસ્તુ કોઈને અધિકાર ના હોવો જોઈએ કે 3 રૂપિયામાં વેચે. ખેડૂતોને તો ગરીબ માણસ જેટલી દેશ માટે ફક્ત ને ફક્ત ઉદ્યોગપતિથી કાંઈ નથી પ્રતિકભાઈ. આજે તમે ચર્ચા કરીએ છીએ ને તો ફક્ત ને ફક્ત આ દેશના ઉદ્યોગપતિ માટે નહીં, આ ચર્ચા છે દેશના ગરીબ, યુવા, બેરોજગાર, શિક્ષક, મૂળ ખેડૂત, એમાં ખેડૂતનો પ્રશ્ન છે. પરંતુ તમે બધાનું એક જ મંત્રાલય બધું જ ના હરખું કરી થાય, એ તો તમે ખોટી વસ્તુ ના કરો. આ કોઈ માટે આપણે આપીએ છીએ પ્રતિકભાઈ. હવે આ તો ઓલા જેવું થયું કે અમે જ્યારે હિત કરવું હશે ને તો ગરીબોનું ભૂલવું જ પડશે. એ તો ખોટી વસ્તુ ના કરશો. ખેડૂતોનું હિત કરવું હોય ને તો ગરીબો માટે છે ને જે વધારે પડતી ચિંતા કરીને ગરીબોને હરામખોર બનાવ્યા છે ને એ બધું બંધ કરવું પડશે. એ રાશન તમને ભગવાને 2 હાથ પગ આપ્યા અને પછી પણ સરકારને તમને ખવડાવવું પડતું હોય તો તમારે તો મરી જવું જોઈએ, ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જવું જોઈએ. હું તમને એમ કહું, જ્યારે દેશ આઝાદ થયો ને ત્યારે બધા સંપન્ન વર્ગ નહોતા પ્રતિકભાઈ. આજે તમે જે તમારા ઘરે કદાચ ભગવાનની કૃપા થઈ ગયા, 75 વર્ષ થઈ ગયા. આજની વાત કરીએ હવે કે આજે તો બધું જ છે. અત્યારે છે ને હરામખોરીનું પ્રમોશન કરીને જ આ બધી હરામખોરી વધારો છો તમે લોકો ગરીબોની ચિંતાના નામે. તમે છે ને અત્યારે હાથ પગ ચાલે અને રોજગાર જેટલા જોઈએ એટલા મળે છે. દાડી મળી જાય 300, 400, 500 રૂપિયા. એમને આગળ આપો. 8 લાખ કરોડ જેટલી લોન છે માફ કરી ઉદ્યોગપતિને. ખેડૂતોની માફ કરવા વાત ત્યારે તમે સિનાજોરી કરો છો કે ખેડૂતોને કાંઈ નહીં, આટલું ધિરાણ પડે, જીડીપી માથે પડે. પરંતુ આજે ઉદ્યોગપતિને તમે 2014 થી 2025 ના માટે 8 લાખ કરોડ, મારી પાસે ફિગર છે, હું તમને મોકલીશ વોટ્સએપમાં, કે 8 લાખ લોન માફ કરી છે. તો આ પૈસા ખાલી તમે લગાડો ને તો દેશના ગરીબોને તમારે ગાળો નહીં દેવી પડે પ્રતિકભાઈ. અરે ખેડૂતોની જેટલી અત્યારે સમૃદ્ધિ થઈ છે ને, કોઈ ખેડૂતને પૂછજો કોંગ્રેસ રાજમાં કેવી બધા હાલત હતી ને અત્યારે કેટલો સદ્ધર થયો છે. એટલે ખોટી વસ્તુઓ ઉપર થોડુંક છે ને લગામ લગાવો તમે. ભાજપે જેટલું કામ કર્યું છે ને એટલું કોઈ કર્યું નથી ખેડૂત માટે. સાંભળો 5 વીઘાનો નાનો ખાતાદાર છે ને આજે માત્ર ને માત્ર સરકારી ચોપડાના દસ્તાવેજ કાઢવામાં મજબૂર બન્યો છે અને કાંઈ મળતો નથી. હું તમને એમ કહું કે દેશના ડીએપી મળવા માટે અને આટલા બધા પ્રૂફની જરૂર પડે છે, પણ માનનીય સરકારને, ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના ખુશ થવા માટે, એટલે એક આ ઓફર સન્માન નિધિ યોજના તો ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં પહોંચી જાય છે. તો આનો જવાબ આપો ને તો તમારા માટે એના માટે તમારે જ્યારે જે લાભ આપવાની વાત છે કે એ લાભ લઈને તમારે મત લેવા છે ત્યારે તમારી પાસે બધું છે. પરંતુ જ્યારે દેશના ખેડૂતોને હિતની વાત આવશે ત્યારે તમે સિનાજોરી કરીને ભાગી જશો. આ વાત તો ક્યાં નહીં થઈ, દોગલાપન થયો. તો ડીએપી વગર પણ ખેતી કરવા વાળા ખેડૂતો છે. ડીએપી વગર ખેતી થઈ શકે ના થાય એવું છે જ નહીં. અને ડીએપી વગર કરશે ને તમે છે બેમાંથી એક જણો બોલશે ને તો જ એનો અવાજ જાય છે, નહીતર અવાજ નથી આવતો. સમજ્યા? એટલે કોઈ એક વ્યક્તિ બોલે ને એમાં મજા આવશે. તમે બોલવું હોય તો ડીએપી વગર પણ ખેતી કરવા વાળા ખેડૂત છે અને એનાથી કેન્સર જેવા છે ને કેટલાય રોગો પણ બંધ થઈ જશે.
એટલે છે ને ડીએપી નથી મળતું એનું વધારે કરવા જેવું છે જ નહીં. બોલી લો ચાલો. તમને હું કહું, તમે જેમ કીધું ડીએપી, તમે કદાચ ખેતરે રૂબરૂ ગયા છો ક્યારેક? તમે રૂબરૂ ખેતર પર ગયા હો કે પથિક પટેલની વાત સાંભળતા ઉપર મને એવું લાગે છે કે ખેતર ઉપર નહીં ગયા હોય ક્યારે, તો જ એવી વાત કરી શકે. ખેડૂતોના પેટ પર પાટા મારવામાં પથિક પટેલ આગળ આવતો હોય તો મને એવું લાગે છે કે તમે ખેતરમાં ક્યારે ઉતર્યા નથી. હું તમને સમજાવું આજે, સાંભળો અને તમારા દરેક દર્શક મિત્રોને પણ સમજાવું છું કે ડીએપી ની જરૂરિયાત શું છે. જ્યારે ખરીફ પાક લીધો હોય, કપાસ કે જે રોકડિયા પાક ચોમાસા દરમિયાન વરસાદ થાય ને ત્યારે વાવણી કરીએ આપણે, તો એના દરમિયાન જે જમીનની અંદર સલાનિટી વધી જાય, ક્ષારીયતા, તો ક્ષારીયતા અમ્લીયતા વધે ને, જ્યારે ક્ષારને કંટ્રોલ કરવા માટે ડાય એમોનિયમ ફોસ્ફેટ, આ આપણે કઈ આમનામ કઈ સરકારને કઈ વિરોધ કરવા માટે કઈ ખેડૂત થોડા ખરીદતા હશે. આટલા બધા માંગણી કરીને હું તમને એમ કહું, જ્યારે જમીનની સાંદ્રતા ખટાશ તરફ વધતી હોય ત્યારે એને કંટ્રોલ કરવા માટે ડીએપી નાખે, ત્યારે તેની સાથે ઘઉં નાખે અને ચણા વાવે, જે આપણે શિયાળામાં પાક વાવતા હોય તે દરમિયાન જેની જે ખટાશ છે જમીનની થોડી કંટ્રોલ થાય, એસિડિટી કંટ્રોલ થાય, ત્યારબાદ ઉત્પાદન આવે. હું તમને એમ કહું, ગયા વર્ષે લગભગ મારી પાસે ઘણા બધા ખેડૂતોના ફોન આવ્યા હતા અને ઘણા બધા કીધું તો મુદ્દો ઉઠા. અમે આ વાત ઉપર ફેસબુકમાં કર્યું પણ છે કે ઘણા બધા ખેડૂતોને ડીએપી ન મળવા પાછળ પોતાના ઉત્પાદનમાં 10 થી માંડીને 80% સુધીનો લોસ થયેલો છે. જે ઘઉં વીઘા ઉપર 30 કે 40 મણ ઘઉં થતા હતા, એ ઘઉં 10 મણ કે 15 મણ થઈને ઉભા રહી ગયા. જે ચણા વીઘાએ 25 કે 30 મણ થતા હતા, એ ચણા આજે ડીએપી વગર અમુક ખેડૂતોને, જેની પાસે કઈ લાગવક ના હોય ને, આપણે કેવું હોય સહકારીની લાગવક, હું ફોન કરું, જેમ કે પથિકભાઈ ઓળખાણ હોય તો ફોન કરે કે ભાઈ ખાતર અમને આપો. એટલે તમારી આ ઓળખાણ વાળી સરકારના કારણે આજે ખેડૂતો ચરમરાય છે. ખેડૂતોના ઘરમાં જે આવવું જોઈએ એ પોતાના હકનું છે, મહેનતનું છે, બધું કરવા છતાં એક નાનકડી એમથી જે પોતાના હકની વાત છે એ ન આપવાના બદલે, અને ન શું કામ આપે છે એ પણ કહું, તમને સમજાવું કે ડીએપી આ ક્યાં માટે તમને ખબર, ડીએપી ની કોના પગચંપી કરે છે આજે સરકાર રોક કરીને? તમે કદાચ ગૂગલ ને કે તમે પૂછશો તો તમને સમજાવશે કે આવું છે. પરંતુ હું તમને સમજાવું, બધી વસ્તુ ગૂગલ કે ચેટ જીપીટી કઈ સાચી ના હોય. સરકાર છે ને બહુ સ્માર્ટ હોય, સરકારને ખબર હોય કે પથિક પટેલ જેવા ઘણા બધા લોકો સર્ચ કરીને જાણી લે છે, તો એવું એ બધી આદર્શ પરિસ્થિતિ છે જે ગૂગલમાં ચેટ જીપીટીમાં. પરંતુ જે ફોસ્ફોરિક એસિડ છે, હું તમને સમજાવું, જે માનનીય જે રસ્તા પરિવહન મંત્રી છે નીતિન ગડકરી સાહેબ, એને શું કીધું છે કે 2030 સુધીમાં લગભગ ભારતમાં ઈવી ઇલેક્ટ્રિક વ્હીકલ લાવવા છે. તો એની બેટરી બનાવવામાં જે લિથિયમ વપરાય ને, એની અંદર જે એની લિથિયમ અને કોબાલ્ટ ને બધી બેટરી બનાવે, નિકલ, તો એની અંદર ફોસ્ફોરિક એસિડ કે જે આપણે ચાઇનાથી 40% જેટલું ઇમ્પોર્ટ કરીએ છીએ, આ બધી વસ્તુ જે ખેડૂતોને પહેલા ખેડૂતને આપતા હતા, પરંતુ હવે કંઈક ને કંઈક અંશે સરકારો, ઉદ્યોગપતિઓ અને ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી કે જે ગૌણ છે, હું તમને એમ કહું છું, હું માનું છું કે દેશનો ઓટોમોબાઈલ ઉદ્યોગ પણ વિકસવો જોઈએ, પરંતુ એ ગૌણ છે. પ્રાથમિક શું છે? ખેતી. તમે ખેતીને ઉપર આડો હાથ રાખીને નીચે આમ હાથ ફેરવશો તો ખેડૂતો મજબૂત નહીં થાય. ખેડૂતો દિવસે ને દિવસે ખેડૂતની હાલત કફોડી બનશે. પથિકભાઈ, તમે સમજતા નથી, એવા ખેડૂત છે જે ડીએપી વગર પણ કરે જ છે ખેતી. આવો મારે તમને સમજાવું કે ડીએપી ખેતીનું નામ તો તમે સાંભળ્યું જ છે ને, આ ગાય આધારિત ખેતી, આ બધા લોકો છે ને ઘણું બધું આ બધાની નિર્ભરતા ઓછી કરી અને સારામાં સારી ખેતી કરે જ છે, અને નેનો ડીએપી આપે છે. આ બધા ઉપર શું કામ વાળવું છે કે એ વસ્તુ વધારે સારામાં સારું રિઝલ્ટ પણ આપતી હશે, અને પણ એ વસ્તુઓ લેવી નથી હોતી. અમુક તો ખેડૂતોની પણ જળ માસ્તિકતા હોય છે. તમે કોઈને પણ ખોટું પ્રોત્સાહન ના અપાય. હું છે ને ખેડૂતોના ભાવ ઉપર ફોકસ કરું છું. એને પ્રોત્સાહન, એને ખેડૂતને ભાવ નથી મળતો ને, એનું સૌથી મોટું કારણ છે કે ગરીબ કરવું, અને પછી મોંઘવારી ખાલી ખેડૂતોની વસ્તુમાં વધી ગઈ. આ જ સૌથી મોટું કારણ છે. તમે આના સિવાય આખી દુનિયાની બધી વાત કરી દીધી. તમે એમ ના કહી દીધું કે હા ભાઈ, ભગવાને જેને 2 હાથ પગ આપ્યા છે એને પછી તમારે છે ને ઘઉં 1 કિલો આપવા પડે, તો પેલો બસ બાળકો પેદા કર્યા કરે અને પછી સરકાર એને ખવડાયા કરે, સરકાર એને ભણાયા કરે. આ ધંધો છે ને બંધ થવો જોઈએ. તો જ બધાનું ભલું થવાનું છે, તો જ ઇકોનોમીનું ભલું થવાનું છે, તો જ ખેડૂતનું ભલું થવાનું છે. ખેડૂતની વસ્તુને તમે 3 રૂપિયા 2 રૂપિયા કિલો વેચી નાખો તો પછી ખેડૂતને કેટલા રૂપિયા વેચાવાનું છે? તમે ભાવ તોડો છો ખેડૂતનો, ત્યારે તો ખેડૂતને ભાવ નથી મળતો. તમે છે ને પ્રોત્સાહન આપવાનું, કોઈ ક્યાંક ગરીબ બાજુ રહો કે ખેડૂત બાજુ રહો. હું ખેડૂત પુત્ર છું તો પછી ગરીબનો પછી પક્ષ લેવાનું બંધ કરી દેવું જોઈએ. આપણે બધા ગરીબીમાંથી બહાર નીકળ્યા મહેનત કરીને, આપણે બધા જ ગરીબીમાંથી મહેનત કરીને બહાર નીકળ્યા છીએ. કોઈ સ્કીમો, સરકારી સ્કીમોએ આપણને ગરીબમાંથી મિડલ ક્લાસમાં નથી લાયા. એટલે ચોખ્ખી વસ્તુ કરો. ખોટું પ્રોત્સાહન ગરીબને ના અપાય, ખોટું પ્રોત્સાહન ખેડૂતને ના અપાય, કોઈને ખોટું પ્રોત્સાહન ના અપાય.
સાંભળો પ્રતિકભાઈ, અરે ઉદ્યોગપતિને પગચંપી કેમ થાય? તમને એનો જવાબ આપો કે ઉદ્યોગપતિ કેટલું પ્રોત્સાહન આપી દીધું. ની અંદર બિઝનેસ ની અંદર લાઇટ મળતી હોય તો ખેડૂતની વીજળી ચોરીને જાય છે. આજે રાજુલા વિસ્તાર ગેડ વિસ્તારની ઘણી બધી આજે આંદોલન થાય છે કે જે ખેડૂતોના ભાગમાં મળવું જોઈએ, પાણી, એની વાત લાઇટ. કરો ને તમે છે ને ભાવ ઉપર ભાવના બદલે તમે વીજળી નથી મળતી આ બધી વાત કરો છો. ખેડૂત ઉદ્યોગપતિઓને વધુ આપીએ છીએ તો એટલું ખેડૂતો માટે માંગો ને. તમે છે ને 8 કરોડ 8 લાખ કરોડ તો આપણે લોન માફીનો એક આખો પ્રોગ્રામ રાખશું કે લોન માફી માટેનો આખો એ વિષય રાખશું. તમે અત્યારે ભાવ પર ફોકસ નથી કરતા, આખી દુનિયાની બધી પંચાયત કરી લો છો. સાંભળો પ્રતિકભાઈ, તમને આજે તમારા ઘરે દૂધની કોઈ આઈટમ બનાવી હોય ને, ફ્રૂટ સલાડ બનાવી હોય ને, ફ્રૂટ સલાડ, તો એના માટે તમારે જે ઓલા ફ્રૂટ હોય ને ગામમાં લેવા જવું પડશે. તમે એમ કહો કે મારે આઈટમ બનાવી છે તો આઈટમ વિશે વિચારો કે આઈટમ આમાં શું શું જોઈએ. તમે જોવાના બદલે તમારે બહાર નીકળે વસ્તુ લાવવી પડે. તો એના માટે હું તમને કહું કે વીજળી, આજે પાણી, આ તમામ વસ્તુ ખેડૂતને અંશે કંઈક ને કંઈક અંશે ભાવમાં અસરકારક છે. ખેડૂતને પૂરતું પાણી નથી મળતું, ખેડૂતને પૂરતું સિંચાઈ નથી. મારી વાત સાંભળો, તો મારી વાત પૂરી સાંભળવા દો પ્રતિકભાઈ. ખેડૂતોને પૂરતી વીજળી નથી મળતી. આજે ખેડૂતોને જે 12 કલાક વીજળી મળવી જોઈએ ને એના બદલામાં 8-8 કલાક જ મળે છે ને બાકી 4 કલાક જાય છે ક્યાં? બીજી વાત, ખેડૂતોને ધિરાણ તમે જોયું હશે વિસાવદરના વિસ્તારની અંદર આપણે ચૂંટણી હાલત છે. ખેડૂતોના નામે સાઇન કરી લાખો રૂપિયા કોણ ઉડાવી ગયો? આ જવાબ બધાના મૂળ ખેડૂતના ભાવ સાથે જોડાયેલા છે. આજે ખેડૂતના ભાવની ચર્ચા કરવા કોર્ટ છે ભાઈ, કોર્ટમાં તમે કેમ નહીં જતા? એ કોઈના નામે કોઈ લઈ ગયું છે તો કોર્ટ ડિસાઈડ કરશે ને. હું કે તમે કેવી રીતે કરવાના? અમે જોઈ છે, સાંભળ્યું છે બધું. આખી ચાર્જશીટ બદલી જાય છે. કોના ઈશારે? એ ચાર્જશીટ બદલવા વાળા કોણ? બ્યુરોક્રેટ કે બીજા કોઈ? અરે કોઈ નેતાના ઈશારે થાય ભાઈ. શું બ્યુરોક્રેટ? તમે નેતાના ઈશારે કરો છો કેમ એમ કામ? તમારી એવી કઈ મજબૂરી છે કે તમારે નેતાના ઈશારે કામ કરવું પડે? નેતા તો 5 વર્ષ માટે છે, તમે તો લાઈફ ટાઈમ માટે ત્યાં આવી ગયા છો બ્યુરોક્રેટ તરીકે. તો પછી તમે છે ને આવો ખોટો એકબીજાને ખો આપવાનું બંધ કરો. જેનું કામ છે ને જે ઈમાનદારીથી એને નિભાવવું જોઈએ. આ સીધી સિમ્પલ વસ્તુ છે. પ્રતિકભાઈ, કદાચ તમને કોઈ નેતા શાબાશી આપશે, માથે હાથે ફેરવશે, એને તમને મુબારક. પણ તમે જે નેતાનો વાક છે, વાક તમે બ્યુરોક્રેટ અને સામાન્ય ગરીબમાં તમે જે તમારી ભડસ કાઢવાનું છે એ તમારે બંધ કરવું પડશે. કે ગરીબ લોકો આ દેશની, તમે એમ કહો છો ગરીબ ઉપાધિ કરીને છે ને ગરીબને છે ને સાંભળો મારી વાત તમે પૂરી સાંભળવા દો. આ દેશમાં તમે ગરીબને કહો છો તો સરકાર ઉદ્યોગપતિ ના થાય ને. આજે દેશમાંથી મોટા કૌભાંડી ભાગી ગયા છે. વિજય માલ્યા, નીરવ ચોકસી ઉઠાંતરું કરી તો ખાલી સરકાર આ બધાને પકડીને ખાલી ભાગ આપી ખેડૂતને તો ઉપાધિ નથી. ખેડૂત સક્ષમ ને દેશ સક્ષમ. આ વાત તમારે સમજવી પડશે પ્રતિકભાઈ. અરે કોઈ આનું આપી દે, વિજય માલ્યાનું ખેડૂતોને આપી દે, એવું હરામનું ખેડૂતને ના પચાય એટલે અને ખેડૂતને લેવું એ નથી, એવું લેવું નથી. સાંભળો નહીં બોલી લે તમે. હવે ગરીબોને છે ને તમે છે ને મેં પહેલા જ કીધું ક્યાં ગરીબ સાઈડ રહો ક્યાં ખેડૂત સાઈડ રહો. કારણ કે ગરીબોના નામે જ ખેડૂતને છે ને ગરીબ બનાવી નાખ્યો. કેમ પક્ષનો લેવો? તમે એમ કહો છો કે ગરીબનો પક્ષનો લેવો, આજનો લેવો, તો શું તમારી જેમ ફક્ત ને ફક્ત કોઈ સરકારનો પક્ષ લેવો મારે? સરકારનો ને ખેડૂતનો પક્ષ લેતા હોય ને તો તમે તો ખેડૂતનો સૌથી મોટો દુશ્મન જ ગરીબ છે. ગરીબને બોલો મોંઘવારી નડે છે, ગરીબને આ નડે છે, ગરીબનું આમ કરીને જ ખેડૂતને છે ને પાયમાલ કરી દીધો. એને છે ને એનું બધી વસ્તુ મફતમાં લેવા માંડ્યા કે ગરીબને મોંઘું ના મળે, ગરીબને શું મળે. સરકાર તમે એમ કહો ને ગરીબો શું, ગરીબ શું, હવે તમને ક્યાં તમે રાડો પાડો છો? હું તમને સમજાવું કે ગરીબને ને ખેડૂતને શું લેવા દે. હું તમને સમજાવું. એક મિનિટ ગરીબની વ્યાખ્યા મને આપી દો. કોને તમે ગરીબ કહેશો એ કહો. ચાલો તો હું પહેલા તો આપણે ગરીબ ક્લિયર કરી નાખીએ કે કોણ છે ગરીબ. મૂળ મુદ્દો ગરીબ નથી પણ છતાં તમે ગરીબ એટલે શું કે જે નિયત સમયમાં દરરોજના સમયમાં 300 રૂપિયા તેની રોજગારી મળતી નથી, પોતાનું મકાન નથી, જમીન નથી અને પોતાના સ્વાસ્થ્ય માટે પોતાને ખર્ચો કરવો હશે ને તો એના પૈસા નથી. અને કાર્ડ, આજે જે સરકારનું કાર્ડ છે, કાર્ડના આ બધા ઘપલા કરીને સોચતો હેરાન થતો આ વ્યક્તિ, એનું નામ ગરીબ. પ્રતિકભાઈ ઓકે તો એ ગરીબ 300 રૂપિયા કમાય નહીં એના માટે એને છે ને રાશન આપવું કેટલું યોગ્ય છે કે એને બેઠા એટલે હરામખોરી કરે છે. અત્યારે છે ને દાળિયા નથી મળતા ખેડૂતોને. તમે છે ને મજૂર વર્ગ જેટલા પણ છે ને એ મળવા મુશ્કેલ છે. એટલે તમે ગરીબને છે ને હરામખોરી કોણે કરાવડાઈ છે? આ રાશન કાર્ડ સિસ્ટમ કરાવડાઈ છે. એ બધી 300 રૂપિયા વાત સમજાવું. મજૂરનું ન મળવું અને ગરીબ હોવું આ બે વસ્તુમાં અંતર છે. આજે તમે વિસ્તારની વાત કરો ને તો એક મિનિટ ગરીબ છે ને જેના એ હાથ પગ બધું ભગવાને આપેલું છે ને એને ગરીબ કહેવાય જ નહીં. આ એક છે ને વ્યાખ્યા બનાવી નાખશું ને
તો પછી જેટલા છે ને સાચા ગરીબ એના સુધી બધું જે વસ્તુ પહોંચશે અને ખોટા ગરીબો છે ને નિકાલ થઈ જશે અને એ લોકો હરામખોરી મૂકી અને કામ ધંધે લાગી જશે અને ખેડૂતની વસ્તુ ડાયરેક્ટ કરિયાણાની દુકાનમાંથી ખરીદતા થઈ જશે. આ હરામખોરી મૂકશે ને તો જો ગરીબ નહીં હોય ને તો તમારા જે તમે જે નેતાઓના પક્ષ રાખો છો ને એ નેતાઓના ઉદ્યોગપતિ આજે કોઈ નહીં હોય. આજે તો તમારે તો સારું તો સારું કહેવાય ને કે મારા તો આ ઉદ્યોગપતિ ને મારી પાર્ટીઓ જ નહીં હોય, ગરીબ નહીં હોય તો તમારા માટે તો સારું ને, પછી તમારી જ પાર્ટીઓ હશે. પણ દેશ અને રાષ્ટ્ર ખતમ નથી કરવું, દેશને આગળ લઈ જવું છે. જે મુદ્દા ઉપર આવું છું, એ જ વાત કરું છું. એટલે ગરીબોને છે ને તમે છે ને સાચી વ્યાખ્યા કરતા શીખી જાઓ કે ભગવાને જેને બે હાથ પગ અને બધું આ પરફેક્ટ આપ્યું ને એને ગરીબ કહેવાનું બંધ કરી નાખો. અત્યારે રોજગાર પહેલાના ટાઈમમાં નતા મળતા, અત્યારે બધું જ મળી જાય છે. જેટલું જો રોજગાર જોઈએ ને એટલો મળી જાય છે. ખેડૂતના થી લઈને મધ્યપ્રદેશની એક પટવારીની ભરતીની અંદર પીએચડી થયેલા છોકરાઓ એપ્લાય કરે છે. બસ રૂકો બધું તમે છે ને સરકારી નોકરીને જ તમે છે ને રોજગાર માની લીધો છે અને ગરીબ અને આ બધું તમે છે ને એક જ થાળીમાં મૂકી દો છો તમે. દેશનો મધ્યમ સરેરાશ આવક જે સરકારના ચોપડે 23,287 રૂપિયા છે, પરંતુ દેશના એવા તમને ઘણા બધા લોકો જો આપણી આસપાસના લોકો હશે તે બિચારા પોતાના માટે સાધારણ એવી શરદીના તાવની દવા લેવી છે ને તો પૈસા નથી ખીચામાં, 50 રૂપિયા નથી ભાઈ. શું વાત કરો છો તમે? એને પૂછો રોજગારમાં શું તું એ કરું છે? રોજગાર કેટલો કરે? અત્યારે છે ને સ્વાસ્થ્ય માટેની હારામાં હારી સ્કીમો આ સરકાર લઈને આવ્યું છે. રાજ્યના સંવિધાનની અંદર ગરીબોની વાત કરેલી છે. તમે એવી વાત ન કરો, તમે આ વાત કરો છો. તમે સરકારે તો ખેડૂતની પત્તા ઠોકી નાખી છે. એટલે તો કહીએ છે કે ગરીબ કરતા ખેડૂત ઉપર ફોકસ કરો. ગરીબને છે ને મફતના ભાવે કોઈ વસ્તુ ના આપશો. ખેડૂતને જે પ્રોડક્ટ છે ને જે એને પોસાય મતલબ એ જ ભાવે પછી વેચવાનું રાખો. રાશન કાર્ડની સિસ્ટમમાં પણ તરત જ ખેડૂત એ બચેના વચેટિયા જે ઘૂસણખોરી કરશે, સંગ્રહખોરી કરશે, એનો જવાબદાર કોણ? પ્રતિક પટેલ હશે? કોણ હશે? કોણ ઘૂસણખોરી કોણ કરવાનું? જે ભાવે ખેડૂતો પાસેથી 10 રૂપિયા લઈને 50 રૂપિયા ગામમાં વેચે. આ મીડિયેટરની ભાવનામાં કોણ? પ્રતિકભાઈ જવાબદાર કે સરકાર? જ્યાં સુધી 10 રૂપિયાની વસ્તુ 3 રૂપિયામાં વેચાતી બંધ થશે તો 10 ની પછી 50 ને જેટલા પણ વેચાશે, કમસે કમ મિનિમમ ભાવ તો એનો 10 થઈ જશે. આ રાજ્યની અંદર યશભાઈ ભારત દેશના બંધારણની અંદર ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં એવું કહે છે કે રાજ્ય એટલે કે દેશ. સાંભળો તમે આમાં તમે સંવિધાન તમને ગમતું નથી ને આજે એટલે તાનાશાહી તરફ આગળ વધો. તમને ગરીબ ગમતા નથી. શું કામ? તમે દેશના સંવિધાનને અવગણો છો. ખેડૂતોને બરબાદ કરે છે ગરીબના નામે. આ બધા ભેગા થઈને બ્યુરોક્રેટ ગરીબના નામે આ બધો ભ્રષ્ટાચાર જે થાય છે ને એ ગરીબના નામે જ થાય છે. 100 રૂપિયા મોકલે તો છેક 10 રૂપિયા પહોંચે છે ગરીબ પાસે, તો વચ્ચેના 90 રૂપિયા ખાનારાનો ધંધો બંધ થઈ જશે. બાકી ગરીબનો કાંઈ વાંધો નથી આવવાનો. પૈસા ખાનારના સગાવાલા તમને ખબર છે કોણના સગાવાલા હોય છે? એક ફોને કામ કરે, એક ફોને વહીવટ કરે. જ્યારે ચૂંટણીની અંદર કોણ સપોર્ટ કરે, પૈસા ક્યાંથી આવે, આ બધાય આજ છે. તમે ગરીબને હટાવો છો. તમે આ કોઈ નહીં બોલે. પ્રતિક પટેલ કોઈથી એની પોતાની વાતમાં એવું નહીં કરે કે સરકારને જોવું જોઈએ. સરકાર નહીં જોવે, ગરીબોને હટાવો અને ખેડૂતને બચાવો. આ વાત તો યોગ્ય નથી પ્રતિકભાઈ. સરકાર તો દર 5 વર્ષે બદલી જ નાખીએ છીએ ને. સરકાર દર 5 વર્ષે બદલી જાય. તમે છે ને એક સરકારનું સિસ્ટમ જ નહીં ખબર તમને ભારત દેશની શું છે. સરકાર કઈ આખી લાઈફ ટાઈમ માટે અમારી ઉપર હોય છે, આપણી ઉપર હોય છે. એક વખત ચૂંટણી એક વોટ આપી દીધો એટલે લાઈફ ટાઈમ સુધી હોય છે. કાયદા સંવિધાન જે નિયમ છે એ તો છે ને પરમેનન્ટ. એમાં લખ્યું છે કે દેશ એટલે તો પ્રોબ્લેમ છે. એ ખોટું લખી નાખ્યું છે. હવે એ બદલવા માટે કેટલી વર્ષો થઈ જશે. હવે એવું થયું કે ખેડૂતોને બચાવવા માટે સંવિધાન ફાડી નાખો. આ વાત તો યોગ્ય નથી. તમે ગરીબોને હટાવશો, સંવિધાનને હટાવશો. તમારે રહેવું છે કોને? એ મને કહો ને. આ કોંગ્રેસ પાર્ટીએ એનો છે ને એને આ શું કરે છે? સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી આ બધા શું કરે છે? કોઈ મજૂરી કરે છે? એ બધા ગરીબોના નામે હાથ પેઢીનું કરી લીધું છે. એ લોકોએ ગરીબ શબ્દ છે ને હટાઈ નાખશું ને સંવિધાનમાંથી તો બધું હાથ થઈ જશે. બધાનું કોઈનું ખરાબ નહીં થાય. કોઈ ગરીબ જ નહીં રહે. જ્યાં સુધી તમે છે ને માની લો છો કે આ ગરીબ છે એને આપવું પડે, એને ખેડૂતનો બરબાદ કરીને એને 3 રૂપિયા આપવું પડે, તો પછી તો પેલો તો બરબાદ જ થવાનો છે ને. પેલા પાસેથી 3 રૂપિયામાં આને 3 રૂપિયામાં આપવા માટે પછી પેલા પાસેથી 10 રૂપિયાની વસ્તુ 5 રૂપિયામાં લેવી પડે, 6 રૂપિયામાં લેવી પડે. પ્રતિકભાઈના
પથિકમાં એક અને એક માત્ર ગરીબ હટાવવાની વાત કેમ આવે છે વારે વારે? પથિકભાઈને કદાચ વાત ને તો ખેડૂતનું સારું થશે. ના થાય ભાઈ, ના થાય. હું તમને એમ કહું, કોઈ માણસના પેટ ઉજાડીને ક્યારે ખેડૂતનું સારું થાય? ખેડૂત તો પેટ આખા દેશ દુનિયાનું કરવાનું ભાઈ, કીડીને કણ ને હાથીને મળ ભગવાન આપવા વાળા છે. તમને ભગવાન પર વિશ્વાસ નથી લાગતો, તમને સંવિધાન પર વધારે વિશ્વાસ છે. લે તમે પણ એક રીતે એ વાત કરો છો, ખેડૂતને બચાવવું. એક મિનિટ, કીડીને હાથીને આ બધાને કોણ સરકાર આપવા જાય છે? તમે કોણ આપવા જાય છે? કોને તમારું સંવિધાન કોણ આપવા જાય છે કીડીને? ચાલો એ કહો મને. એ માનવ સંસાધન નથી. એ નથી. વાહ ભાઈ વાહ. માનવ ભગવાન પર વિશ્વાસ નથી. ભગવાન બધાને ખવડાવવા વાળો છે. તમે માનો છો કે સરકાર જ એને છે ને ખેડૂતનું બથાઈને પછી ગરીબને આપે તો જ આપે, એ કે સંવિધાન ખેડૂતનું બથાઈને એને આપે તો જ આપીએ, કે ગરીબ નહીં તો ભૂખ્યો રહેશે, ગરીબ નહીં તો મરી જશે. તમને ભગવાન ઉપર વિશ્વાસ જ નથી લાગતો. કીધું તું ને ભૂતકાળની અંદર કે તમે ફક્ત પ્રશ્ન ઉપાડો છો. તમને હું જવાબ આપું. 7 કે 8 પ્રકારના સોલ્યુશન છે જે ખેડૂતને ભાવ વધારે મળે, ખેડૂતનો આબાદ સારી રીતે વધે. 7 થી 8 સોલ્યુશન તમારી જે પરમિશન તો હું તમને કહું કે 7 થી 8 સોલ્યુશન શું છે. કહો. તમને કદાચ હવે મનમાં ખોલી દો, કદાચ થોડીક વાર માટે તમે મને સાંભળો. ગરીબ હટાવી દો, તમે જે હટાવી દીધી તમારી માનસિકતા ઉજાગર કરી, સરકારનો પક્ષ રાખ્યો, સરકારની ટોપી પહેરી, સરકારનો ખેસ પહેરી. હવે તમે પહેરી લ્યો, કામ કરો. પથિકભાઈ ખેસ પહેરીને ડિબેટ કરે કે હું આ પાર્ટી માટે છું. તમે મને સમજો છો? ભાજપ પાર્ટીનો જ છું. ચાલો હવે આગળ બોલો ને. હવે ચાલો, શું તમારે 8 સોલ્યુશન આપવા હતા ને બોલો. હું ભાજપનો જ છું, ખેસ પહેરી લીધો. ચાલો હું તમને સૌથી પ્રથમ દેશના ખેડૂતને પૂરતા પ્રમાણમાં એક કોલ્ડ સ્ટોરેજ અને જે ભંડારણ છે. હેલો, અવાજ આવે છે? આવે છે. તમારો નેટવર્ક કદાચ ઓકે. હા, તો સૌથી પ્રથમ જે ખેડૂત આજે દેશનો પોતાનો પાક ઉપજ લઈને જે એપીએમસી માં જશે, ત્યાં કોલ્ડ કે હોટ ભંડારણ નથી વિશેષ પ્રકારનું. હું તમને એમ કહું, જુનાગઢની એક ઘટના છે હમણાં થોડાક સમય પહેલા, કે દેશનો ખેડૂતની માંડવી હતી બિચારાની, એ વરસાદ માવઠું આવ્યું ને જતું રહ્યું, તો માંડવી ભેગી કરતો તો હાથથી આમ કરીને. તો આ વસ્તુ થઈ, આમાં જવાબદારી કોની? નંબર 1, હજી સાંભળજો. દેશના ખેડૂતને યોગ્ય પ્રમાણમાં રિસર્ચ આધારિત વૈજ્ઞાનિક ઢબે સારા બિયારણ, કૌભાંડ અને ભ્રષ્ટાચાર વગરના, કોઈ નેતાના છોકરાની કંપનીમાંથી ન આવેલા કે નેતાની કંપનીમાંથી આવીને સરકારને આપે એવા નહીં, સારા પ્રકારના બિયારણ, સારી પ્રકારની દવા, આમાં સરકાર પૃષ્ઠ પ્રકારનું પોતાની મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચરમાં ધ્યાન આપીને કરે. નંબર 3, ખેડૂતો સાથેની જે એમએસપી વાળી રમત, હું રમત કહું છું કે સરકારને ઈચ્છા હશે ત્યાં સુધી લેશે, પછી ખેડૂતને ધક્કો મારશે. ખેડૂતને ઓનલાઈન રજીસ્ટ્રેશનના નામ ઉપર ખેડૂત સાથે જે ધોખો થાય છે એ સુધારવામાં આવે અને એમએસપી ની પ્રોપર એક વ્યવસ્થા જે થઈ શકે એમ છે. આજે દેશની અંદર જો જીએસટી સરસ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકાતું હોય તો દેશના ખેડૂતની માટે એમએસપી ની વ્યવસ્થા સારી કરી શકાય. પથિકભાઈ, નંબર 4, દેશની આયાત અને નિર્યાત વ્યવસ્થા એક સારા અધિકારી, માત્ર નેતાના વ્યક્તિગત ઇજારાશાહી નહીં, એક સારા અધિકારી કે જેને કંઈક એગ્રીકલ્ચર સેક્ટરમાં પોતે એક વિશેષ ઉપલબ્ધિ હાંસલ કરી એવા લોકોને સોંપવામાં આવે. 5મી નંબર, ખેડૂતને જે ખેડૂતના નેતા કહેવામાં આવે છે સરકારની અંદર, એ ખેડૂત ઓરિજિનલ હોય, માત્ર ચોપડામાં લખેલા નહીં કે હું ખેડૂત નેતા છું, મારી પાસે 5,000 કરોડની પ્રોપર્ટી છે, હું ખેડૂત નેતા છું, આ નહીં. ફક્ત આ 6ઠ્ઠી પ્રકારની કે જે ખેડૂત આજે પોતાના વીમા માટે જે એપ્લાય કરે છે, ધિરાણ માટે, આ બધી વ્યવસ્થા જે આપણે સહકારી ક્ષેત્ર કહીએ છીએ, એ ક્ષેત્ર સુવ્યવસ્થિત થાય. માત્ર આકલા પડકારા માટે નહીં કે અમે સહકારી આગેવાન આના માટે નહીં, ખેડૂતના માટે કરો. 7મી અને 8મી અંતિમ વ્યવસ્થા જે મુખ્ય છે કે દેશ ખેડૂતને ધ્યાનમાં રાખી, અવગણના નહીં, કારણ કે જીડીપી નો 46% ભાગ એ કૃષિ આધારિત જીડીપી છે. આ વાત સરકાર ભૂલે છે ને, એટલે આજે આ દેશની અંદર આપણે ચર્ચા કરવી પડે છે. દેશની અંદર આજે કઈ છે જે ભૂખમરો, બેરોજગારી કદાચ તમને નહીં ખબર હોય, કારણ કે તમારા માથા ઉપર એક સરસ મજાનો પટ્ટો અને ખેસ છે ને, એટલે તમે નહીં સમજી શકો, તમે ખેડૂતની વેદનાને નહીં પાલન કરી શકો, કારણ કે તમે ખેડૂત ક્યારેય જમીન ઉપર તમે ગયા નથી, તમને ખબર નહીં પડે. પરંતુ એક યોગ્ય સુશાસન કે જે ખરેખર ખેડૂતના તરીકે કહેવામાં આવે છે અને સમજે, અને સરકારના જે અધિકારી છે તે જમીન માપણી કરે, આમ આપણે જે ખરેખર જે જ્યારે નુકસાન થયું હોય માવઠા આધારિત ગમે રીતે જમીનનું ક્ષરણ, આ તમામ એક નિયત સમયમાં એક પદવી અને એક ડિગ્રી વાળા સર્ટિફાઈ સરસ મજાના જે અધિકારી ગણાય, જે એગ્રીકલ્ચર ક્ષેત્રનો અનુભવ હોય, એ લોકો કરે છે. કોણ? નેતા. આજે માની લો કે હું નેતા છું,
મેં મારા મત લૂંટવા માટે એવું કહી દીધું કે તમામ ખેડૂતોને નુકસાનીનું ભરપાઈ થશે. આ નહીં, ઓરિજિનલમાં જ્યાં સ્થળ ઉપર જાઓ, ખરેખર ભંડારણ ક્ષમતા શું છે, ખેડૂત સાથે શું થયું છે, આ બધું સમજીને તો ખેડૂતને ભાવ પૂરતા પ્રમાણમાં મળશે, કારણ કે ઉત્પાદન સીધું વધવાનું છે. આ 8 મુદ્દા કરે એટલે વિશ્વના કોઈ દેશની અંદર ક્યારે ખેડૂતને નાખુશ ન થઈ શકે. જી પ્રતિકભાઈ. ઉત્પાદન વધવાનું છે, ઉત્પાદન ના વધે તો પણ ભાવ નથી મળતા એનું વાત છે. ઉત્પાદન વધારવાથી તમને કોણે કીધું કે ભાવ મળશે? ઉત્પાદન વધારવાથી ભાવ કોણે કીધું તમને મળશે? પોઈન્ટ કીધો, દેશની અંદર આયાત અને નિર્યાત વ્યવસ્થા એ માત્ર સરકારના કોઈ નેતાના ખીચામાંથી નીકળે એમ ન કરવી જોઈએ. આજે સરકારના કોઈ ઉત્પાદન વધારવાથી ભાવ વધુ મળે એવું તમને કોણે કીધું? અને તમે એની ઉપર ફોકસ કરો. નહીં. આજે હું તમને સમજાવું. તમે એક પ્રશ્ન ઉપર આવો છો કે ભાવ ક્યારે મળે. આજે કોઈ જેની માંગ અને જે સપ્લાય છે, ડિમાન્ડ અને સપ્લાય, તમે સમજો ને કન્સેપ્ટ. તમે ઇકોનોમીના વિદ્યાર્થી, કારણ કે તમે તમારી પાર્ટી, તમે જે હવે કીધું ને, સાંભળો હવે. તો જે માંગ અને સપ્લાય, આજે તમે વિચારો કે દેશની અંદર ખાવા માટે તેલની જરૂરિયાત છે, તો મગફળી ઉપર પૂરતું ધ્યાન દેવામાં આવે, તો આ એક પ્રકારની માંગ અને સપ્લાય, ડિમાન્ડ અને સપ્લાયનો એક કોન્સેપ્ટ છે. તો એ કોન્સેપ્ટના આધારે નક્કી થતું હોય કે પ્રોડક્શન વધારો, સારું પ્રોડક્શન, તો સામે ભાવ પણ મળશે, જેથી કરીને પૂરતા વ્યવસ્થામાં દરેક લોકો સુધી પહોંચી શકે. પ્રોડક્શન વધારવાથી ભાવ ના મળે, ઉપરથી ઘટાડવું જોઈએ. ડિમાન્ડ તો વધવાની જ છે, તો ભાવ ડિમાન્ડ હોય એ પ્રમાણે ઓછું કરે તો ઉપરથી ભાવ વધે. તમને આટલી સિમ્પલ નહીં ખબર? લો, જે એક વસ્તુ છે, ધારો કે કોઈ વસ્તુ છે કે આ એક વસ્તુ છે, એને લેવા વાળા 10 જણા છે અને મારી પાસે એક જ વસ્તુ છે, તો આનો ભાવ વધવાનો છે, કારણ કે એક જ છે. ખાલી બેઠા રૂમની અંદરથી વાતો આવડે પ્રતિકભાઈ, તમે ખરેખર જ્યારે જમીન ઉપર જશો ને, તડકામાં ખોટા રવાડે ચડાવો છો ખેડૂતને. ઉત્પાદન વધારવાથી ખેડૂતને ભાવ નથી મળવાનો. આપણે ભાવ તમે 8 પોઈન્ટ કીધા, તમે 8 પોઈન્ટ, એક મિનિટ, હું તમને થોડુંક એક જ મિનિટ. તમે 8 પોઈન્ટ બહુ મસ્ત કીધા, એક નંબર છે, અને આ બધા ઉપર કામ થવું જોઈએ, એમાં બે મત છે જ નહીં. તમે જબરજસ્ત પોઈન્ટ કીધા છે, પણ હજુ પણ ભાવ વધારવા માટે તમે છે ને કોઈ કોન્સેપ્ટ પર હજુ આવ્યા નથી. હજુ આપણે એક ડિબેટ કરશું જેમાં છે ને ભાવ વધારવા પર તમને છે ને એક છે ને ગરીબ જે માણસ છે ને એ ખેડૂતને પેટ ઉપર પાટા મારી રહ્યો છે ને, એની ઉપર થોડુંક તમારું ફોકસ મારે લાવવું પડશે. કારણ કે તમે સમજતા જ નથી કે ગરીબને ખવડાવવાના નામે જે ખેડૂત હાથે ષડયંત્ર થાય છે ને, આ વસ્તુ તમે છે ને હાવ ઇગ્નોર કરો છો. કારણ કે સંવિધાનમાં લખ્યું છે, તમે માનવા તૈયાર નથી કે ખેડૂત હોય કે ગરીબ હોય કે કોઈ પણ હોય, એને ખવડાવવા વાળો ભગવાન છે. આજે હાથીથી લઈને કોઈ પણ જાનવર હોય બધાને ખવડાવે છે. એમાં આપણે પ્રાણીઓ છીએ, આપણે કોઈ અલગ પ્રાણી નથી ભગવાન માટે. આપણે આપણા માટે સંવિધાન બનાવી દીધા છે, પણ એ આપણા ફાયદા માટે બનાવ્યા છે. સંવિધાનમાં જે વસ્તુઓ લખીને એ પોતપોતાના લોકોએ પોતાના ફાયદા માટે બધી લખી દીધી છે. ગરીબ માટે લખ્યું છે ને, તે નહેરુ ખાનદાને એના ફાયદા માટે લખ્યું છે. એટલે ગરીબનું બહુ વધારે પડતું આપણે એ વિચાર એની ઉપર કરવાની જરૂર નથી. ગરીબને ભગવાન ખવડાવશે, તમે એનું ટેન્શન લેશો નહીં. પ્રતિકભાઈ, હવે તમારી વાત સાંભળો, તમારી વાત મેં સાંભળી. હું તમને એમ કહું છું પ્રતિકભાઈ, કે તમે આજે એક ઓફિસમાં બેસીને કોઈ પાર્ટીના ખેસ કરીને તમે વાત કરી શકો છો ને, તમે નેક્સ્ટ ડિબેટમાં તમે ક્યારે ખેડૂતના માટે હિતની વાત ન વિચારી શકો. તમારે પાર્ટી નીચે મૂકવી પડે, તમારે ટોપી કાઢવી પડે, જે લોકોને દેખાતી નહીં હોય. પણ હું જોઈ ગયો છું કે પ્રતિક પટેલની ઉપર કોની ટોપી પહેરી છે અને કોના હાથે ઈશારા પ્રતિક પટેલ કામ કરે છે ને. એક છે ને ખૂણો બનાવી નાખ્યો કે ઉદ્યોગપતિ એટલે આ ખરાબ જ, આ વિચારધારા વાળા એટલે ખરાબ જ, ઉદ્યોગપતિનું સારું કરે એ ખરાબ જ. અત્યારે એક મિનિટ યશભાઈ, તમારા અને મારા, હું ખેડૂત પુત્ર જ છું. મારી જમીનોના જે ભાવ વધ્યા છે ને, એ આ બધા જ છે ને ઉદ્યોગપતિઓના કારણે વધ્યા છે. બાકી ખેતીમાં તો આવક કેટલી છે ને બધાને ખબર છે. કોઈને અત્યારે છે ને ખેતી જે રાખી છે ને, એ બધાના ભાવ અત્યારે એનાથી અત્યારે છે ને ફૂલાયેલા અમે છીએ. બાકી એટલે તો અમે છે ને મરવાના જ હતા. આ જો ઉદ્યોગપતિઓના કારણે આ જો જમીનોના ભાવ ના વધ્યા હોત તો આપણી શું ઓકાત હોત? આપણી કોઈ ઓકાત ના હોત. આ કોઈ ટ્રેન થોડી છે, તમે જેમ આવે એમ રસ્તે જવા દો. તમે એવું કહો છો કે ઉદ્યોગપતિના કારણે ખેડૂતોની જમીનના ભાવ વધે? ના ભાઈ ના. જો દેશની અંદર, હજી હું તમને કહું છું, યાદ રાખજો, આજથી 5 વર્ષ નહીં, ખોટી વાત નહીં કરો. આ બહુચરાજીને આ બધા જે એક આવી
ટાટા નેનો ત્યાં આવીને ટાટા ફેલ ગઈ, પણ મારુતિ આવી, કેટલી બધી બીજી કંપનીઓ આવી, જેના કારણે અત્યારે અમારી એ સાઈડના તમે ભાવ તમે સાંભળો તો કેટલા રૂપિયા પહોંચી ગયા. કોઈની આમ મારા દાદાએ છે ને 1 લાખ રૂપિયામાં વેચેલી, એ હવે પસ્તાઈએ છીએ, અત્યારે 10 લાખ 20 લાખ ક્યાંય ના ક્યાંય પહોંચ્યા, કોઈ લિમિટ જ નથી રહી. આ છેલ્લા 10 વર્ષમાં ઉદ્યોગપતિઓના રાજમાં, સમજ્યા? તમે માત્ર જમીનના ભાવ વેચીને તમે ખેડૂતને મજબૂર કરવા ઉપર પ્રેરો છો, વેચી પૈસા કમામાટે. શું ઈ કેમિયો છે પૈસા કમાવાનો? અરે તમે સાંભળો, ભાવ નથી મળતા છતાં પણ ખેડૂત શું કામ ખેતી કરે છે ખબર છે તમને? બસ હવે તમે બહુ ખેડૂતને ગેરમાર્ગે દોર્યા ને બહુ તમે પાર્ટી પેરી ઉભા રહ્યો. સાંભળો, તમને દુખતું હોય પેટમાં તો તમે દવા કરવાને બદલે શું કહો કે આ પેટના સરસ મજાની વાતો નહીં, એની દવા કરો. તમે સોલ્યુશન તરફ કામ કરવાને બદલે તમે શું કહો છો કે આ આટલી વ્યવસ્થા થઈ. તમને હું કહું કે સાહેબ પેટમાં દુખે તો એમ કહું ના પેટમાં દુખે છે તો આપણે રીંગણા વાવો, આ કરો. અરે આ બે વસ્તુ તમે જે એક આ બાજુ હોય અને એક આ બાજુ હોય, તમે એવી વાત કેમ કરો છો? હું તમને એમ કહું છું કે આજે પણ ઘણા બધા ખેતીની જે બિનખેતી કરીને ખોટી રીતે ખેડૂતને દબાવીને જમીનને ઝડપી હલાવી, ખૂબ દેશની અંદર લગભગ દર વર્ષે કેટલી બધી ખેડૂતોની જમીન બિનખેતી તરફ આગળ વધે છે. તો તમે ખાશો શું? તમે એમ કહો છો ને, તમે જેની હવાઈ જે ખેતી કરે છે ને એને ભાવ વધારે મળશે, જે નથી કરવી એને અરે ભૂખમરો આવશે ભાઈ, ભૂખમરો. તમે લોજિકલ સમજો, ઇકોનોમિક્સ. ભગવાન છે, કોઈને ભૂખમરાથી મરવા નહીં દે. તમે વિશ્વાસ રાખો ભગવાન પર. તો મહેનત કરીને શું ભગવાન પર ભરોસો રાખી? હું તમને એમ કહું, કૌભાંડ શું ભગવાન કરવા આવે છે? આજે ખેડૂતની સાથે જસદણના રાશન કાર્ડ સિસ્ટમ તો છે ને, તમને સરકારની સંવિધાન ઉપર તો ભરોસો છે ને, એ રાશન સિસ્ટમ થી તમે ભૂખ મરો તો આવશે જ નહીં કોઈનો. રાશન સિસ્ટમ થી તમને ખવડાવશે. તમને ચોખવટ કરી દઉં, તમારી પટ્ટી ખોલું, આ સંવિધાન સરકારનું નથી, જનતાનું છે. તમે કેમ ભૂલી ગયા? તમે સરકારનું સંવિધાન ક્યાંથી હોય? સરકારે બનાવેલું તો સરકારે છે ને, નહેરુના રાજમાં નહેરુએ બનાવ્યું, ભાજપના રાજમાં ભાજપે બનાવ્યું. તમને જેની ઉપર વિશ્વાસ હતો એના તમે વખાણ કરીએ આપણે, બીજું શું હોય આમાં? દેશના માલિક કોણ? તમને પ્રશ્ન સાદો કરો, દેશના માલિક કોણ માલિક છે? કયો ને, તમે કયો, તમને પૂછું. નેતાઓ, તમે જ કહો છો ને નેતાઓ. એક ભારતીય જનતા પાર્ટીના એજન્ટ પથિક પટેલ અને ખેડૂતના એક દીકરા તરીકે મારી વિચારધારામાં આ તફાવત છે કે પથિકભાઈ એવું વિચારે છે કે આ દેશ નેતાઓનો, ભ્રષ્ટાચારીઓનો, અને હું એવું વિચારું છું કે આ દેશ ગરીબોનો, દેશના નાગરિકોનો અને ખેડૂતોનો. કોઈ ગરીબ કહેવાય નહીં જ્યાં સુધી ભગવાને 2 હાથ પગ આપ્યા એને ચલાવી અને જેટલું કમાઈ શકાય ને એટલું તમે કમાઈ શકો એમ છો. તમે ઉદ્યોગપતિ બની શકો એમ છો. તમને લાગે કે ઉદ્યોગપતિઓની સરકાર છે તો તમે ખુદ અત્યારે છે ને ખેડૂતો જ બિલ્ડરો બને છે, ખેડૂત પુત્રો જ બિલ્ડરો બને છે. ઉદ્યોગપતિઓ કોણ આવે છે? ખેડૂત પુત્રો જ આવી રહ્યા છે. એટલે ઉદ્યોગપતિની સરકાર છે તો એટલે ખેડૂતોના દીકરાઓની જ સરકાર છે. એટલે ખોટી વસ્તુ ના કરશો. તમે ડોક્ટર છો ને, તમે જતા જ તમે એવું થયું, તમે આગળ વધી ખેડૂતના એક બાદ અરે આટલું અપમાન થોડું હોય. તમને વ્યક્તિગત રીતે ખેડૂત નડતા હોય તો મને કહેજો. આપણે તમને જો હું ઓથી માંગુ છું, ખેડૂત તરીકે તમને નડતા હોય કોઈ, પણ આ રીતે તમે મારી જેટલી ફિકર છે ને એટલી તમે કરી જ નથી. ખેડૂત માટે છે ને ખોટું તમે ગરીબોનો હિત, આમ ગરીબોનું જે હિતેચ્છુ છે ને એ ખેડૂતનો સૌથી મોટા દુશ્મન છે, અને હું જ ખેડૂતોનો અસલી દોસ્ત છું. બાકી તમારે ખેડૂત પુત્ર એ તો હું જ છું. અત્યારે હું એ ખાતેદાર જ છું, સમજાય યશભાઈ? એટલે ખોટી વસ્તુ, મારે તો ખેડૂત છું એમ મારે કેવું જ નથી. કારણ કે સાંભળો, તમે જો ખેડૂત પુત્ર હોત ને તો તમે આ દેશ નેતાઓનું ન કીધો હોત. તમે જો ખેડૂત પુત્ર હોત ને તો તમે દેશમાંથી ગરીબોને હટાવવાની વાત ન કરત. તમે જો ખેડૂત પુત્ર હોત ને તો દેશના સાધારણ જે ગરીબ પીડામાં ભોગવે છે, આ ખેડૂતોની પીડાને સમજત, ના કે તેને એક બાદ એક એટલું અપમાન કરત કે આજે હદ થઈ ગઈ. એ પીડાનું સોલ્યુશન લાવવા માટે ચાકુ મૂકવો પડે. હવે કોઈ છે એ ચાકુ મૂકવાની છે ને મારામાં શક્તિ છે કે ગરીબને છે ને થોડોક હટાઈ નાખો ને તો છે ને ખેડૂતનું સારું થવાનું છે. આ ગરીબના નામનું ગુમડું છે ને ખેડૂતને લાગી ગયું છે, એ હટાવવા માટે છે ને જે પણ કાર્યવાહી કરવી પડે ને એ કરવી જ જોઈએ. દેશની અંદર છે ને જેમ એક ઉદ્યોગપતિની જરૂર છે ને એમ દેશના તમામ ગરીબોની જરૂર છે. આ તમે ભૂલોમાં દેશમાં તમારા રોટલા શેકવા ગરીબોની જરૂર છે, બાકી કોઈ જરૂર નથી. તમારે તમારા રોટલા શેકવા જ ગરીબોની જરૂર છે, બાકી કોઈ ગરીબોની જરૂર નથી. પથિકભાઈ, કદાચ તમને નડતા હશે તો તમે કીધું ને ગરીબી ગુમડું, દેશમાંથી તમારી અને તમે જે પાર્ટીનું સમર્થન કરો છો આ બધા પાર્ટીને મળીને ગરીબી હટાવવાનો છે. ગરીબ નહીં, તમે ગરીબી હટાવી દો ને. ગરીબી હટાવવાનો મેં તમને 8
સોલ્યુશન સમજાવ્યા. તમારે શક્ય હોય તો કરી બતાવો. હું પ્રચાર કરીશ ડંકાને ચોટ ઉપર, તમે કરી બતાવો. આ એક સોલ્યુશન મારું કરાવો અને તમારી સરકાર આવે ને તો ખાલી 2 વર્ષ માટે 2 વર્ષ સાંભળો જ ખરા. તમે કેસ પહેરો, તમે તમારી સરકાર છે, કરો ને, તમે રજૂઆત કરો ઉપર. 2 વર્ષ માટે રાશન કાર્ડ સિસ્ટમ બંધ કરવામાં આવે ને, ખેડૂતનું હાલ ભલું થઈ જશે. દેશમાં ગરીબોનું સ્તર વધી જાય ભાઈ. આ તો હાલે જ નહીં. હું તમને એમ કહું, રાશન કાર્ડ ક્યાંથી બંધ થાય? જે મૂળ અધિકાર છે ભાઈ, અમુક દેશના જે આજે સરકારના કીડીને રાશન મળે છે, કીડીને કોણ આપે છે? હાથીને મળે છે? કોને? કોઈ એક બીજો માણસ સિવાય કોઈ પ્રાણીને કોઈ ખવડાવવું પડતું હોય ને તો કો મને. તમે સમજો, માનવ સમુદાય, કીટક સમુદાય અને પ્રાણી સમુદાય, તમે બધું સરખાવો. તમે આ એવું થયું કે માથે ભગવાન અરે આ સંવિધાન, 1 મિનિટ, સંવિધાન નતું. આ સંવિધાન તો તમારું 75 વર્ષથી આવ્યું, બરાબર? એ પહેલા નતું ત્યારે આપણે ભૂખ્યા મરી ગયા. માણસ માત્ર બધો ભૂખ્યો મરી ગયો. તમને હું એક જ વસ્તુ વાત કરાવું ને ભાઈ, ત્યારે ભાઈ જીવતો હતો ને તો તમારા રોટલા શેકાવા બંધ થઈ જશે એમ તમને લાગે છે. બાકી ગરીબોનું છે ને ખવડાવવાના નામે જેટલો ભ્રષ્ટાચાર થાય છે ને એનાથી મોટો દુનિયામાં કોઈ ભ્રષ્ટાચાર નથી થતો. અરે સાંભળો, તમને સમજાવું. તમે જે કીધું ને કે પેલા નહોતું, લોથલ અને હડપ્પા સંસ્કૃતિ છે, જે ઇતિહાસનો વિદ્યાર્થી રહી ચૂક્યો, મને ખબર છે કે હડપ્પા સંસ્કૃતિ, લોથલની અંદર એ વિસ્તારમાં આજથી લગભગ 2500 વર્ષ પહેલા 2 વ્યવસ્થા હતી, એક અમીર વર્ગની અને ગરીબ વર્ગની. તો એ ભૂતકાળના ઇતિહાસમાં પણ ગરીબ લોકો માટે સ્થાન હતું કે જે પૂરતી જે પૂંજી અર્જ નથી કરી શકતા, જે કેપિટલ જનરેટ નથી કરી શકતા, એની માટે દેશમાં અલગ વ્યવસ્થા એ સમયમાં હતી. હડપ્પા એટલે આજથી 2500 થી માંડીને 3000 વર્ષ પહેલા. તો આજે પ્રતિકભાઈ માત્ર ને માત્ર પોતાના પાર્ટીના સારા લગાડવા, કોલરમાં પીધું પહેરવા, ખેસ પહેરવા માટે ખેડૂતોના નામ ઉપર આ ખેડૂતોને સાઇડલાઇનમાં કરીને ગરીબોને હટાવીને શું દેશને બચાવશે? અમારો પ્રશ્ન તમને સીધો છે. ગરીબોને હટાવવાની જરૂર નથી. ગરીબોને ડાયરેક્ટ પૈસા આપી દો. ખેડૂતની વસ્તુ 3 રૂપિયા વેચી એના કરતા તમે ગરીબને ડાયરેક્ટ પૈસા આપી દો. એ માર્કેટ કિંમતે છે ને ખેડૂતની વસ્તુ ખરીદશે તો કોઈ ખેડૂતને ભાવ મળતો હાલ જ થઈ જશે શરૂ. આ ચોખ્ખી એક સિમ્પલ સોલ્યુશન છે. તમે એક કામ કરો, મારી સાથે આવો, આપણે તમે કોઈ ગામડે જશું અને ખેડૂતોને પૂછશું કે ખરેખર શું છે. મને તો ખબર છે, પણ તમે ખરેખર ગ્રાઉન્ડ ઉપર નથી ઉતર્યા ક્યારે. તમે આવો, તમને સમજાવો કેટલી વિશેષ શું થાય. અરે ભાઈ, તડકામાં તપી મરી જાય છે ભાઈ, શિયાળામાં ઠરી જાય. બધી વાત બરાબર, પણ એ ભાવ નથી મળતો. એનું કારણ શું છે? ત્યાં જવાથી થવાનું ગરીબોને મફતના ભાવે આપી દે છે ખેડૂતની વસ્તુ. ખેડૂત પાસેથી MSP હું કામ નહીં આપતા? હાલ જ ગરીબોને આપવું છે, ગરીબોને આપવું છે. તમારી જેવી માનસિકતા આ તમારે એકનો પ્રશ્ન નહીં. આ ભારત દેશમાં, ગુજરાતમાં ઘણા બધી જગ્યાએ ઘણા બધા લોકોને આવું નવું તમારી જેવું, તમે ખોટા નથી, તમારી જેવા ઘણા બધાનો જૂથ છે આખો. આ જૂથ તોડવાનું કામ ભવિષ્યમાં વિચાર છે અને હું આશા રાખું છું કે ધીમે ધીમે દરેક લોકો જાગૃત થશે. જેમ એક ખેડૂત ખેતરમાં પીડા માટે કામ કરે છે, એના છોકરાઓ સિટીમાં જઈને મહેનત કરીને રળીને ત્યારબાદ વિચાર બુદ્ધિ અતર કેરીને ત્યારબાદ આ દેશની જે લોકોએ ખેડૂતોનું અપમાન કર્યું છે ને એ તમામ લોકોને જડબા તોડ જવાબ આપવા અને કરી બતાવવાની મહેનત છે. કાંઈ વાંધો નહીં યશભાઈ, હજુ ફરીથી એકવાર છે ને ખાલી ભાવ વધારા ઉપર જ ફોકસ કરીશું. હજુ એકવાર પ્રતિકભાઈ, તમે એવું કીધું ને ભાવ સરકારને ને કોઈને આપણે નેક્સ્ટ ટાઈમ હવે છે ને આપણે કરશું વ્યવસ્થિત. મેં મારી વાતમાં કીધું કે 8 પોઈન્ટમાં કામ કરો ને ભાવ ફફાડા કાઢીને મળે, પણ તમે એ નહીં કરો, તમે ઊંધું ટોપી પહેરાવો. તમે આ પ્રશ્ન હટાવવાની વાત છે. તમારા 8 પોઈન્ટ લીગલ છે, વ્યવસ્થિત એક નંબર છે, એમાં કોઈ બેમત નથી. એમાં 9મો છે ને આ જોડી દેશો ને તો જ એ 8 પોઈન્ટોનો છે ને તમને જે અતાંત્રિક છે, અસંવિધાનિક છે, આ ન જોડાય ક્યારે. આ મુદ્દા જોડવા માટે તો આ જોડાય જ નહીં. તમે તો દેશના એક વર્ગને જોડાવવાનો છે. સોલ્યુશન તમારી સામે છે, આંખ સામે છે, પણ તમારે કરાવવા દેવું એ નથી, કરવું એ નથી. આ સોલ્યુશન છે. આગામી ચર્ચા મોંઘવારી એના બાબતમાં કરશું, જે ખેડૂતના ભાવ, આ બંને સંકલિત કરીને આપણે સરસ મજાની ચર્ચા કરીને ખેડૂત મોંઘવારી વધે ને ખેડૂતની એક પણ પ્રોડક્ટ ને તમે ખેડૂત પુત્ર હોવ ને તો કસમ લો કે ક્યારેય ખેડૂતની કોઈ પ્રોડક્ટ માટે મોંઘવારી વધી એવું બોલીશું નહીં આપણે. હું કહું તમને, ખેડૂતના બિયારણની મોંઘવારી વધી, ખેડૂતોના પેટ્રોલ ડીઝલ એ બધું કહો, પણ ખેડૂતની ટામેટાના અને એના નામે કે ડુંગળીના ભાવ વધી ગયા, આવું રોદડું કોઈ રોતા હોય ને મોંઘવારીના નામે, એ પછી ગોપાલ હોય, આપિયા હોય, કોંગ્રેસિયા હોય, ભાજપિયા હોય, કોઈ પણ હોય, એ બધાને આપણે એની સામે લડવાનું છે કે
શેરડીનો રસ 40 રૂપિયે વેચાશે, તારે લેવો હોય તો લે, તને કઈ સામેથી અમે આપવા થોડા આવીએ છીએ. આ વસ્તુ બોલવાની છે આપણે. માનસિકતા clear કરું. તમને એવું કદાચ લાગતું હશે આ તમામ તમારા viewers ને કે હું કોઈ પાર્ટીમાંથી આવું. મારો એક મુદ્દો છે કે જ્યારે દેશની અંદર કોઈ ધારાસભ્ય અને ધારાસભામાં કે સંસદ સભામાં જ્યારે પગારનું એના ભથ્થા આવે ને એ લોકોને પૈસા મળતા હોય, તો એમાં જ્યારે વધારાનું બિલ આવશે ને તો દરેક પાર્ટીના નેતાઓ આમ ખુશી આમ દાંત કાઢશે, આમ સિના કલમ સહી કરી દે. જો ખેડૂતોની ચિંતા કોઈ પણ એક પાર્ટીના નેતાને સિરિયસલી હોય, માત્ર ચોપડે નહીં, તો એ લોકો ત્યાંય પણ કરી શકે. આવો કોઈ નેતા હોય તો મને તમે કહો કે પોતાનું નહીં ખેડૂતનું વિચારે નહીં વિચારે, પણ હું એટલે જ વિરોધી છું આ તમામ લોકોની વિચારધારા કે ખેડૂતોના નામ ઉપર રમવાનું બંધ કરો અને સાચા ખેડૂત બાબતે આપણે જાગૃત. હવે આપણે ભાઈ પથિકભાઈ મારી જવાબદારી છે કે આપણે દેશને અહીંથી આપણી વાતોથી શરૂ કરીએ કે ખરેખર વિચારધારા શું હોઈ શકે છે અને શું પરિણામ લાવી શકે ભવિષ્યની અંદર. બિલકુલ હું તમારી સાથે સહમત છું. અને એમાં એક તમે પોઈન્ટ જોડી નાખશો ને કે ગરીબોના નામે રમાડવાનું બંધ કરો, આ જોડી નાખશો ને તો તમે છે ને 4 ચાંદ લગાવી દેશો ખેડૂતોને આ ભાવ વધારામાં. એટલે મારી વિનંતી છે કે ગરીબોના નામે રમાડવાનું આપણને બંધ કરે નેતાઓ અને ખેડૂતોના નામે ને બધું જે તમે કીધું ને આપણે સહમત છીએ. 8 પોઈન્ટમાં તો 100% સહમત છીએ. 9મો પોઈન્ટ તમારે છે ને આ જોડવા જેવો છે, એનાથી જ ખેડૂતની તકદીર બદલાશે, નહીતર કાંઈ જ નહીં બદલાય. આ બાબતે ભવિષ્યમાં ચર્ચા કરીશું કે 9મો પોઈન્ટ કેમ જોડાય. બરોબર, ચાલો પછી ચાલો ભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. ચાલો માનીને વિધાન આપીએ છીએ. ચાલો, જય શ્રી